ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। તો આપણે ઉપદેશ સારમ ચાલી રહ્યું છે, ઝડપથી આપણે જોઈ લઈએ આગળના શ્લોકો. આપણે લગભગ 10મા ઉપર આવેલા ને? હા, ચલો. એટલે પ્રારંભ થયો. ચલો વાંચતા જઈએ બબ્બે શ્લોક. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ कर्म किं परं कर्म तज्जडम् कृतिमहोदधो पतन कारणम् फलम शाश्वतं गति निरोधकम्. શું કહ્યું? કર્તુઃ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કે છે કે કર્તુને એટલે કર્તુ એટલે ઈશ્વર, ઈશ્વરની આજ્ઞાથી, ઈશ્વરની નિયતિમાં, ઈશ્વરના શાસનમાં ફળ પ્રાપ્ત થાય છે. તમે એમ માનતા હો, લોકો કર્મજળ લોકો છે જે ઈશ્વરને સ્વીકારતા નથી, અથવા તો એવું બને કે ઘણા લોકો ઈશ્વરને જ સ્વીકારતા ના હોય, એ મીમાંસક ના હોય, પણ એવો જ એમના જીવનની ફિલોસોફી હોય, અમે ઈશ્વર વિશ્વમાં માનતા નથી, કર્મ કરીએ છીએ અને ફળ આવે છે, કર્મ પોતે જ ફળ જન્માવવા માટે સક્ષમ છે, એવું માનતા હોય. તો એમને કહેવામાં આવે છે, કારણ કે એમનો બધો જ વિશ્વાસ અથવા તો જીવનમાં એ જે કંઈ પ્રાપ્ત કરવા માંગે છે, એમના જીવનનું જે ધ્યેય છે એ કર્મ દ્વારા પૂર્ણ થશે. પોતાની મહેનતથી અમે કરીશું અને મળશે. એટલે મહેનત ખોટી છે એવું આપણું કહેવાનો ઈરાદો નથી, પણ ઈશ્વર નામનું તત્વ એ એક વાસ્તવિકતા છે જે એ લોકો સ્વીકાર, અને એને કારણે જ આ નિયતિ છે. તમે કરો છો એનું ફળ આવે છે, યોગ્ય ફળ આવે છે, યોગ્ય સમયે આવે છે, યોગ્ય રીતે આવે છે. તદુપરાંત આટલા મનુષ્યો, આટલા બધા કર્મ થાય છે, પણ એવું ક્યારેય નથી બનતું કે મારા કર્મનું ફળ તમને મળે. આવું કોઈ ભેળસેળ થઈ જાય, કંઈક બધું મિક્સઅપ થઈ જાય, અને મેં આ જન્મમાં કર્યું હોય અને એનું ફળ મને આજે ના મળે અને કોઈક જન્મમાં મળે, એવું બી બને છે. તો આ બધું કોણ ટ્રેક રાખે છે? આ બધો કોણ હિસાબ રાખે છે? તો કોઈ ચેતન તત્વ જોવું જોઈએ. જળથી આ બધું કશું થઈ શકે જ નહીં. એટલે એમને કહેવામાં આવે છે કર્તુઃ આજ્ઞેયા. તદુપરાંત આપણે ઘણી બધી આના વિશે ચર્ચા કરી કે કર્મનું ફળ પાસ્ટના કર્મોને આ બધાને જોઈને પણ આપવામાં આવે છે. એવું જ નથી કે આ કર્મનું ફળ આટલું જ આવવું જેવું જરૂરી નથી. ભગવાન નક્કી કરે. ટૂંકમાં નક્કી કરનાર કોણ છે? ઈશ્વર. સર્વોપરી છે. અને આ કેવા સર્વોપરી છે? આ અન્યાય કરનારાને, આ એમના દરબારમાં અન્યાય નથી. ભલે આપણી સમજના અભાવે આપણે એમનું અસેસમેન્ટ,
એમનું જજમેન્ટ કદાચ જુદું કરીએ, પણ એમના પક્ષે એવું નથી હોતું. આ બધું ધ્યાનમાં રાખીને ઈશ્વર રમણ મહર્ષિજી શું કહે છે? કર્તુઃ આજ્ઞેયા ફલમ પ્રાપ્યતે. ઈશ્વરની આજ્ઞામાં ફળ પ્રાપ્ત થાય છે. કર્મ તો પોતે જળ છે. તમને જોઈએ છે ચોપડી? કર્મ કિમ પરમ. કર્મ તો જળ વસ્તુ છે. જળ ક્યારેય પણ ફળ આપી શકે નહીં પોતાની જાત. એ વાત છે. તદુપરાંત કહ્યું કૃતિ મહોદધૌ પતન કારણમ. અને તમે જે કર્મ ઉપર આટલો મદાર બાંધીને બેઠા છો કે આ કરીશું ને આ મળશે, આ કરીશું ને આ મળશે, બસ મળતું જશે, આપણી ઈચ્છાઓ પૂર્ણ થતી જશે. જે પણ આપણી બધી અધૂરપ છે એ કર્મથી પૂર્ણ થશે. માટે બીજું કઈ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. કર્મથી જ પ્રયત્ન કરો. બીજું કઈ વિશેષ મોક્ષ તો એ જાણતા જ નથી. પણ અલ્ટિમેટ હેપીનેસ માટે, નિત્ય સુખ માટે આવી બધી ઊંડો વિચાર તો છે જ નહીં. પણ સુખ માટે બીજા કોઈ ઉત્કૃષ્ટ પ્રયત્નની આવશ્યકતા નથી. કર્મ મળશે બધું. તો એને એક બહુ મોટી વસ્તુ બતાવવામાં આવે છે. બહુ મોટા સત્ય તરફ એમની નજર, એમની દ્રષ્ટિ કેન્દ્રિત કરવામાં આવે. શું કે છે? કૃતિ મહોદધો પતન કારણ. આ કર્મ જેને તમે અલ્ટિમેટ સાધન સમજો છો એ તો શું કરશે? કૃતિ મહોદધો એ કર્મરૂપી મહાસાગરમાં પતનનું કારણ બનશે. કેમ? કારણ કે એક કર્મ કરશો એનું ફળ આવશે. એ ફળ પૂર્ણ નથી. એ ફળ ગમ્યું તો ફરી પાછું એવું કર્મ કરાવડાવશે. ન ગમ્યું તો એને છોડી અને બીજી રીતે હવે કર્મ કરો, બીજો કોઈક માર્ગ શોધો. એમ કરીને કર્મ ફળ, કર્મ ફળ, કર્મ ફળ, આનું આખી એક જંજાળ જે છે એમાં ને એમાં તમને રાખશે. એમાંથી બહાર નહીં નીકળવા દે. આનો અર્થ શું થયો? કે તમે જિંદગીભર જે અપ્રાપ્ત છે એને પ્રાપ્ત કર્યા કરો. અપ્રાપ્તની પ્રાપ્તિ માટે કર્મ સાધન છે. ટૂંકમાં પ્રયત્ન કરવાનો છે, ક્યારેય પણ એનો એન્ડ નહીં આવે. અર્થાત તમે જે પ્રાપ્ત જ વસ્તુ છે એનાથી વંચિત જ રહેશો, એનાથી વેગળા ને વેગળા જ રહેશો. એટલે આ તો આ ફળ કર્મના મહાસાગરમાં પતનનું કારણ બનશે. એક કર્મ અવશ્ય બીજા નવા કર્મને જન્મ આપશે. અર્થાત એનો અર્થ એવો થયો કે તમારી અધૂરપને અકબંધ રાખશે. તમારી અધૂરપ, અપૂર્ણતા ને અકબંધ રાખશે. અર્થાત આ સંસારને ચાલુ રાખશે. સંસાર એટલે શું? સમ્યક સરતી યસ્મિન, જેમાં બહુ સારી રીતે તમે સર્યા કરો. ટૂંકમાં એક ધ્યેયથી બીજું ધ્યેય, બીજા ધ્યેયથી ત્રીજા ધ્યેય, ત્રીજા ધ્યેયથી આ ચાલશે જ. પૂર્ણ વિરામ નહીં આવે. આવું થશે. અને જે ફળ મળે છે કેવું છે? અશાશ્વતમ. એ કેવું છે? લિમિટેડ છે. અને આ શું કરશે? ગતિ નિરોધકમ. આ તમારી ગતિ. ગતિ એટલે શું? અહીંયા ગતિ એટલે જીવનનું ધ્યેય. આ જીવનના ધ્યેયને પહોંચવા નહીં દે. એક જીવન બસ આ કર્મ ફળની પ્રાપ્તિમાં ગયું, બીજું એમાં ગયું. પાસ્ટના કેટલાય જીવનો તો ગયા જ છે. અને ફ્યુચરમાં પણ આવા અનેક જીવન આમ જશે. ગતિ નિરોધક. એ દ્રષ્ટિએ કહ્યું ગતિ એટલે ધ્યેય. જ્યાં સુધી ત્યાં પહોંચો નહીં, અર્થાત નિત્ય વસ્તુને જાણો નહીં, કૃતકૃત્યતા આવે નહીં, ત્યાં સુધી શાંતિ નથી.
એ ન શાંતિ મળે એટલે તમે ભટક્યા જ કરો. એટલે આ ભટકવાનું ચાલુ. ક્યાં ભટક? એટલે જ કે છે ને સંસાર મોટી ભવાટવી. ભવાટવી ભવાટવી એમાં ખોવાયેલા છે, એમાં ભટકે છે. એ ચાલુ જ રહેશે. વાય? બીકોઝ તમે કોનો સહારો લીધો છે? જે પોતે જ અનિત્ય છે, જે પોતે અસ્થિર છે, જે પોતે ડામાડોળ છે, એનો સહારો લીધો છે. એ આપી શકે એમ નથી. આવું થશે. કોઈ પણ જીવનની સિદ્ધિ, અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ એ ગમે એવી મહાન સિદ્ધિ કેમ ન દેખાતી હોય પણ અંત તો ગત્વા એ મર્યાદિત જ છે, અને અમર્યાદિત આપી ન શકે. આપણું ધ્યેય છે અમર્યાદિત. જેને શોધીએ છીએ, જેના માટે વલખા મારીએ છીએ, જરૂરથી મારીએ છીએ. એટલે જ એક ફળ મળ્યું પછી આપણને હજી જોઈએ છે. કેમ જોઈએ છે? આમ તો તમે જોઈતું તો એ ફળ લીધું, હવે કેમ હવે જોઈએ છીએ? એ પ્રશ્ન ન રહેવો જોઈએ. પણ એ ક્યાં એ ટકે છે? પાછું જોઈએ છે, પાછું જોઈએ છે. એ જ વખતે જો આપણે આપણી જાતને કહીએ કે કેમ હવે તો શાંતિ રાખ, જોઈતું તો એ મળી ગયું, એ ભ્રમ હતો. જોઈતું તો એ મળી ગયું, એ ભ્રમ રહ્યો. કેમ? એ ભ્રમ પછી ખબર પડે. થોડા વખત સારું લાગે પણ પછી આપણે વળી પાછા અશાંત, વળી પાછું ગમે નહીં, વળી પાછી અંદર સળવડ ઊભું થાય. શેનું? મજા નથી, મજા નથી. એવું આપણે બોલતા નથી પણ આપોઆપ બીજા ધ્યેય તરફ દોરાઈએ છીએ, બીજા ગંતવ્ય તરફ દોરાઈએ છીએ. આ બધું થાય જ છે. એ વખતે જો આપણે સમજુ માણસ હોય, થોડો ઘણો સત્સંગ કરેલો હોય તો એના મનમાં તરત આવો વિચાર આવે કે કેમ પેલું તો મેં મેળવ્યું, દેટ મીન્સ એણે મને પૂર્ણ કર્યો નહીં. દેટ મીન્સ કશું પણ આવું લિમિટેડ કર્મ, એમાંથી મળતું લિમિટેડ ફળ પૂર્ણ કરી શકે એમ છે. તો પછી પૂર્ણતા ક્યાં છે? આ રસ્તો બરોબર લાગતો પણ ચાલ્યા જ કરીએ, મળે જ નહીં, એન્ડ જ આવતો નથી. આ એવો રસ્તો છે, ભવાટવી આવી છે, બસ ચાલ્યા કરે, આમથી આમ, આમથી આમ, લીડિંગ નોવેર. પણ અહીંયા રમણ મહર્ષિજી કે છે આ ગતિ નિરોધકમ, આ તારી ગતિ ધ્યેયથી દૂર ના દૂર આપણે રહીએ છીએ. ટૂંકમાં રમણ મહર્ષિજીએ આ પ્રકારે 2 મંત્રમાં કર્મની મર્યાદા બતાવી, 2 શ્લોકમાં કર્મની મર્યાદા. કર્મ કેવું અનિત્ય છે, કર્મ બહુ સુંદર વસ્તુ છે, એ હવે કહેશે. હવે પછીના 2 શ્લોકમાં તમે કર્મને કઈ રીતે અપ્રોચ કરો છો, હાઉ યુ અપ્રોચ, કઈ રીતે એની પાસે જાઓ છો, કઈ ઈચ્છાથી જાઓ છો, એમાં નક્કી થાય છે કે એ મર્યાદિત છે કે પછી એ કામનું છે. બોલો, એક જ કર્મ એને તમે કઈ રીતે જુઓ છો એના પર તે ફલિત થાય છે કે એ નકામું નીકળ્યું કે પછી કામનું નીકળ્યું. હાઉ યુ લુક એટ ઇટ, તમે કેવી રીતે એની સામે જુઓ છો. તો એક દ્રષ્ટિબિંદુ બતાવ્યું. કયું દ્રષ્ટિબિંદુ બતાવ્યું? કયું બતાવ્યું? એ બતાવ્યું કે કર્મ પાસેથી તમે કંઈક માગો છો, એ તો એ કદાચ મળે તો પણ માગવાનો એન્ડ નથી આવતો. એ તો ક્યારેય આવશે પણ નહીં. તમે કર્યા કરો, તમારામાં ધીરજ હોય અને તમારી બહુ શૌચ કરવાની
તેવડ હોય તો કર્યા કરો. એ દૃષ્ટિબિંદુ આપણને સ્પષ્ટ કે આમાં આ રસ્તે આ દૃષ્ટિબિંદુથી તો કંઈ મળવાનું નથી. શું મને આમાંથી કંઈક જોઈએ છે તો કદાપી નહીં મળે. સો એ અર્થ નીકળ્યો કે એ રીત બરોબર નથી. તો પછી આખું ફેંકી દઉં તો કે ના, આ જ કર્મ જુદી રીતે કરો. જુદી રીતે એટલે એની તરફ જુદી રીતે જોવામાં આવે, એનો ઉપયોગ જુદી રીતે કરવામાં આવે તો જરૂર આપનારું બને છે. પહેલા હું માંગતી હતી, હવે એ જ કર્મ દ્વારા હું આપનારી બનું. સમજ્યા? બહુ મોટો તફાવત છે. એટલે પહેલા બે મંત્રમાં કર્મથી માંગો છો એ રસ્તો ખોટો, એની લિમિટેશન બતાવી કે ઇટ વિલ નેવર ગીવ યુ એનીથિંગ. નેવર નેવર નેવર. ક્ષણભર આપશે, ક્ષણભર એ આપણો ભ્રમ છે, પણ ધેટ એવું લાગશે પણ પાછું લઈને આવશે. આપણે કહીએ ભૂખ લાગી, એવું પેટ ભર્યું એવું ભર્યું, બસ હવે તો શાંતિ ને. કેટલી વાર થોડા લોકો તો તરત પાછું થોડી વારમાં જોઈએ, અરે કે આટલું તો ખાધું, તોય પાછી ભૂખ લાગી. થોડાને 5-6 કલાક નીકળે, અરે ભલભલા ને બીજે દિવસે તો જોઈએ છે. એટલે આ અલ્ટિમેટ આ એક ખાધું, 5 લાડવા ખાઈ ગયા, ફૂલવડી બધું ખાધું એટલે હવે શાંતિ મહિનાની, એવું તો છે નહીં. બીજે જ દિવસે જોઈએ, અરે એ જ દિવસે સાંજે જોઈએ, નાસ્તામાં જોઈએ. બોલો, આટલું ખાય સુઈને ઉઠે, પછી ચા સાથે કંઈક આપો, મરમરવા, મોઢું મીઠું કરવા, સારું કરવા, જે કરવા, પાછું જોઈએ. તો આનો અર્થ શું થયો? આ તો ચાલુ જ રહેશે જિંદગીભર. શુદા ભેગીન ગમે એટલું ખાવા આવવાની. તો આ કર્મ આવું જ છે, આવું જ છે. આ મળ્યું, ચલો થોડી વાર, બીજું મળ્યું થોડી વાર, ત્રીજું મળ્યું થોડી વાર. એ છોડ. તો કઈ રીતે હું આ કર્મનો ઉપયોગ કરું એ હવે બતાવે છે. બીજા 2 શ્લોક વાંચીએ. ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ચિત્તશોધકમ મુક્તિસાધકમ કાયવાङ्मन કાર્યમુત્તમમ પૂજનમ જપશ્ચિંતનમ ક્રમાત. તરત જ રમણ મહર્ષિજી તો કેવી રીતે કરવાનું? જો આ દૃષ્ટિબિંદુ નહીં સ્વીકારવાનું, કર્મ તરફ આ રીતે જોવાનું સર્વથા અયોગ્ય. એ તો સ્થૂળ છે, આ વસ્તુ સ્થૂળ લોકો માટે છે. ઉત્ક્રાંતિ પામેલા છે કે પામી રહ્યા છે કે પામવા માગે છે, નોટ ફોર ધેમ, એમના માટે એ નથી. એમના માટે મહર્ષિજી કહે છે પેલા લોકોએ વહેલું મોડું તો અહીંયા આવવું જ પડશે, પણ હજી એ સ્થિતિએ નથી પહોંચ્યા. પણ બીજાને કે છે, શું કે છે? ઈશ્વર અર્પિતમ ન ઈચ્છયા કૃતમ. તો કર્મ કેવી રીતે કરવાનું? ન ઈચ્છયા, મારી વ્યક્તિગત ઈચ્છા પૂર્ણ કરવા માટે ન. કેમ? કારણ કે ઈચ્છા જ ખોટી વસ્તુ છે. શાસ્ત્ર પ્રમાણે તો ઈચ્છાને હોવાનું કોઈ સ્થાન જ નથી. ઈચ્છા એટલે કેવી ઈચ્છા? અજ્ઞાનમાંથી જન્મતી ઈચ્છા, અધૂરપમાંથી જન્મતી ઈચ્છા. કેમ? કારણ કે અધૂરપ વસ્તુ ખોટી છે, ઈચ્છા ખોટી નથી. ઈચ્છા ફાઇન છે, પણ લુક એટ ધ સોર્સ જ્યાંથી એ ઊભી થાય છે. જો એને ઈચ્છાનો ઉદ્ભવવાનો સોર્સ અધૂરપ હોય તો ખોટી વાત. તો તમે તમારા
સ્વરૂપના તિરસ્કાર કરો છો. આ ઈચ્છામાં અધુરપમાંથી જન્મતી ઈચ્છા ઇટસેલ્ફ શું છે? આત્માનો તિરસ્કાર, આત્માનો તિરસ્કાર, આત્માનું અપમાન. એ તો તમને તમારાથી દૂર લઈ જવા આવશે. એટલે એ બરોબર નથી. તો કોઈમાંથી? તો કે ઈશ્વરાર્પિતમ. એ રીતે કરો. ઈશ્વરાર્પિતમ એટલે વોટ? સમાજ અર્પિતમ. ઈશ્વરને કઈ જોઈતું નથી. અર્થાત આ કોના? ઈશ્વર અર્પિતમ. હું કરું એટલે કોના માટે? આ કર્મયોગ. હું કરું તો શેના માટે કરું? બીજા માટે કરું. પણ મારે જોઈએ છે, ચાલો હજી એ જોઈએ છીએ જતું નથી તો રાખો. પણ વારંવાર તમારા મનને સંબોધન કર્યા કરો, એડ્રેસ કર્યા કરો, સમજાવ્યા કર્યા કરો. શું? તું પૂર્ણ છે, તું પૂર્ણ છે, તું પૂર્ણ છે, તારે જરૂર નથી. આવું સતત કહેવાથી, કારણ કે તારું સ્વરૂપ પૂર્ણ છે. આત્માનું સ્વરૂપ, તારી પહેચાન, તારી ઓળખાણ એ જ શું છે? પૂર્ણતા. એક્સેપ્ટ ઇટ, એક્સેપ્ટ ઇટ. એને એક્સેપ્ટ જ નહીં કરો તો કેવી રીતે થશે? ના પણ મને થોડું લાગે તો હું એક્સેપ્ટ કરું. એક્સેપ્ટ કર, એ તો છે જ. શાસ્ત્ર આ કહે છે સ્ટાર્ટ ફ્રોમ ધેર. શરૂ ત્યાંથી કરો. શેનાથી શરૂ કરો? પૂર્ણતા. હું ફૂલ છું. જે અપૂર્ણ લાગે છે ને એ તો આ શરીર અપૂર્ણ છે. જે અપૂર્ણ લાગે છે ને એ તો અજ્ઞાનમાંથી જન્મેલો આ અહંકાર અપૂર્ણ લાગે છે. આત્મા અપૂર્ણ નથી. શાસ્ત્ર કહે છે વિશ્વાસ રાખ. માટે આ કર્મ અને આ જે ઈચ્છા એનો ઉપયોગ શેના માટે કરવું? બીજાને આપવા માટે, બીજા માટે. એટલે જૂની ટેવ પ્રમાણે બધું આવે છે, પણ આપણે એનો નિકાલ આ રીતે કરીએ. બસ. તો એ શું? મને શું લાભ? મને લાભ શું? આપણે તો લાભ શોધીએ ને. લાભ વગર લાલો લોટે નહીં. બધામાં મને શું મળશે? તો કે તને કરવું જ છે ને તો ચિત્ત શોધકમ. ચિત્ત શોધકમ. આ ચિત્તને શુદ્ધ આવી રીતે કરેલું કર્મ ચિત્ત માટે ડિટર્જન્ટ. ડિટર્જન્ટ સર્ફ એક્સેલ એવું. કેમ? વાય? બીકોઝ આ કર્મ મને કોની આવી રીતે કરેલું કર્મ મને શેની યાદ અપાવે છે? મારી પૂર્ણતા, મારી પૂર્ણતા. જ્યારે આપણે બીજાને દાન કરીએ ત્યારે બહુ ઓબ્વિયસ છે કે મારી પાસે છે, હું તમને આપું છું. હું લેનારો નથી, આપનારો છું. આપનારો છું. ભલે આપણે નમ્રતાથી આપીએ છીએ પણ હું આપનાર છું. ત્યારે એમ ના માગે એમાંથી 2000 પાછા આપ. એવું નથી. વાય? ગિવિંગ. એમ ચિત્ત શોધક. દરેક આવું આપવું, દરેક આવું અર્પણ શું કરે છે? ચિત્તની સફાઈ. અર્થાત મને યાદ કરાવે અપૂર્ણ નથી, અપૂર્ણ નથી, અધૂરો નથી, ભિખારી નથી. તારી પૂર્ણતા સ્વીકાર, સ્વીકાર, સ્વીકાર. પ્લસ આપવાને કારણે માને મારા વિશે જ સારું લાગશે. સારું. એટલે આમાં તો બહુ જ સભાનતાપૂર્વકનું ધ્યાન ચાલે છે. આડેધડ કરીએ, ઊંધું નાખીને મચી પડીએ તો આ બધું મચી પડો એની ના નથી, પણ આ સભાનતા સાથે મચી પડો. આ કર્મથી, ઈશ્વર અર્પિતમ કર્મથી શું થવું જોઈએ? શું થવું જોઈએ? ચિત્ત શોધકમ. આ પ્રત્યેક કર્મ ચિત્ત પર લાગેલા ડાઘને દૂર કરવા જોઈએ. એટલે હવે આપણે ટૂંકમાં આ રીતે કર્મ સાવધાનીથી, પ્રમાદથી નહીં, આ કર્મ દ્વારા
અહીંયાથી સફાઈ કરવાની છે. આ કર્મ બ્રશ બની જાય, લઈ જાય લઈ જાય લઈ જાય. એ એની જાતે નહીં થાય છે, બીકોઝ ચિત્તને હજી શુદ્ધિની તો જરૂર છે. કારણ એટલે અત્યાર સુધી માગ્યા કર્યું છે, અત્યાર સુધી માગણ વેણા જ કર્યા છે, અધુરૂપને પોષી છે. એટલે કે એ કઈ એમ કઈ આ બધા કઈ મચક નથી આપવાના. એટલે દરેક વખતે ચિત્તને આપણે આ પ્રકારે યાદ કરાવીએ અને એ બરોબર જાળવી રાખીએ, એ ભાવ જાળવી રાખીએ, એ ગરિમામાં રહીએ. એ ગરિમા કઈ ગરિમા? મારે આપવાનું છે, આપનારો છું. આમાંથી જે એની જાતે આવે એ બરોબર છે, પણ આઈ ડોન્ટ નીડ ઇટ. આઈ ડોન્ટ નીડ ઇટ ઇટસેલ્ફ ધનવાનતા છે, ધનિક બતાવે છે, દરેક પળો બતાવે છે. દરેક વખતે મારા મનને હું આવું જયારે કહું ચિત્ત શોધકા, ચિત્ત આ આત્માનું ધ્યાન છે ભાઈ પહેલા સ્ટેપનું. કારણ કે આ આપતી વખતે મને મારો પરિચય કરાવે છે. સમજ પડે? સમજ પડે? આ મારો પરિચય થાય છે. એ પરિચય સાવધાની માંગે છે, એમને એમ નહીં થાય. મારે આવું કેવું પડે મારી જાત. અને જો આવી ભાવનાથી કર્યું હશે તો એટ ધી એન્ડ ઓફ ધ ડે આઈ એમ હેપી. એટ ધી એન્ડ ઓફ ધ ડે અથવા કરીને પણ બાકી કકડાટ કકડાટ કકડાટ, ઝઘડે ઝઘડા ઝઘડા, કંકાસ. કે કોઈ નહીં આપવું ને, બધાને લેવું છે, બધાને મોટી ખુરશી પર બેસવું છે, બધા મારો કક્કો સાચો, હું જ સાચો, હું જ આમ, હું જ તેમ. કેટલો સંઘર્ષ છે, કેટલો સંઘર્ષ. વગર મફતનો સંઘ, એમાં જ માણસ ઘસાઈ જાય, ઘસાઈ જાય ને, આંતરિક રીતે ઘસાઈ જાય. સમજ પડી? પોતાનાથી દૂર જવાથી આ બધું થાય છે. તેના ઘસાવાનું બાકી. પોતાનાથી દૂર ગયા કે ઘસાયા, આત્માથી દૂર ગયા, જઈ તો નથી શકતા પણ એની સમજથી દૂર ગયા. આત્માની સમજથી આપણે દૂર રહ્યા. આત્મા છે પૂરતું નથી. શું જોઈએ? જ્ઞાન. છે પૂરતું નથી, પણ હું કોણ છું, મારો શું મોભો છે, મારી શું ગરિમા છે, મારી પાસે શું છે, એ કામ આવે છે. હું છું એ કામ નથી આવતું, મીન્સ કે એનો લાભ નથી. એટલે આ તો ચિત્ત શોધક. આ જ વસ્તુ ધીરે 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 ચિત્તને પૂર્ણ સફાઈ કરશે. શું બની ગયું? હજી તો આ માણસ ધ્યાન નથી કરતો, પણ મુક્તિ સાધકમ બની ગયું. આ જ વસ્તુ કેવી બની ગઈ? મુક્તિ સાધકમ, મુક્તિ કરાવનારી. કેવી રીતે મુક્તિ કરાવનારી? કારણ કે એ દરેક વખતે આત્માને કન્ફ્રન્ટ કરે છે. દરેક આવા કર્મ કરતી વખતે એ કોને બ્રશઅપ કરે છે? પોતાના નોલેજ, પોતાની મેમરીને. શું? હું કોણ છું, હું કોણ છું, કયો હું આપનારો છું, પૂર્ણ હું. સમજ પડે? માટે મુક્તિ સાધન. એવું નથી આ મુક્તિ તરફ ડગ મગાવડાવે છે, મીન્સ આપણા ડગ, આપણી યાત્રા આ બાજુ મુક્તિ તરફની થઈ ગઈ. અન્ડરસ્ટેન્ડ? આ યાત્રા આપણી કઈ તરફ થઈ? મુક્તિ તરફ, નોટ બંધન. બંધન તરફ કયું થયું હોત? આનાથી આગળનો દ્રષ્ટિબિંદુ મારે જોઈએ, મારે જોઈએ, મારે જોઈએ, એ કયું બની ગયું હોત? બંધન. પતન કારણમ. અને આ કેવું બની ગયું? મુક્તિ કારણમ, મુક્તિ સાધકમ.
આગ જમીનનો ડિફરન્સ થઈ ગયો. ક્યાં? હિયર. ઓનલી ઇન અન્ડરસ્ટેન્ડિંગ. કઈ રીતે કરો છો એમાં નહીં, પણ કઈ સમજથી કરો છો, કઈ સમજ. આ સમજ જ પવિત્ર કરનાર છે. સમજ જેટલી આપણે ડીપ કરતા જઈએ, સમજને જેટલી આપણે ગહેરી ઊંડી બનાવતા જઈએ, એટલા આપણે સંપન્ન છીએ. શું પાસે છે એનાથી નહીં. કરોડો હોય, મિલિયન્સ હોય, બિલિયન્સ હોય, પણ આ સમજ ના હોય તો આ લોકો બધા શું કરે? હજી જોઈએ, માગે છે, માગે. કરપ્શન. વાય કરપ્શન? વાય સ્કેન્ડલ્સ? વાય ઓલ ધીસ? તમને પૂરું જ નથી પડતું. સમજ હોય તો એટલે કોઈ મુક્તિ साधता. अब मुक्ति में देर नहीं है. આ સમજ કે સાથ મુક્તિમાં પણ જાજી દેર નથી. તો સારું, કેવી રીતે ઈશ્વરને અર્પણ કરું? તમે કહી દીધું ઈશ્વર અર્પિતમ ન ઈચ્છયા કૃતમ. તો કેવી રીતે અર્પણ કરું? તો હવે રમણ મહર્ષિજી બતાવે છે કે તારી પાસે બહુ સંપત્તિ છે. યુ આર એ રિચ મેન. તું બહુ ધનવાન છો. શું શું છે? કાયા છે, વાણી છે, મન છે. આ બધા સાધન છે. ઉપયોગ કર. શું કરવું આનાથી? તો કે આનાથી પૂજા કર, આને લગાવી દે. આપણે કે મારી પાસે મેન પાવર છે, તો એ મેન કોઈ પ્રોજેક્ટ હાથમાં લીધો હોય તો આપણે શું જોઈએ? મેન પાવર. જે પણ હોય આપણી, એને બધાને કામે લગાડી દઈએ. એમાં અહીંયા જાણે કે ભગવાન કહેતા હોય કે કાયા, વાણી, મન તારી પાસે છે. આ દરેક સ્તરે તું શું કરી શકે? કર્મ. દરેક સ્તરે, કાયાના સ્તરે કર્મ, બીજા કયા સ્તરે? વાણીના સ્તરે કર્મ, ઇવન મનના સ્તરે માનસ કર્મ. આ ત્રણેય સ્તરે કર. અને એ કર્મ કેવું હોવું જોઈએ? ઈશ્વરાર્પિતમ. કેવું? ઈશ્વરાર્પિત. કર. ના મારા હાથ ક્યાં ચાલે? તો વાણી ચલાવ, મન ચલાવ. કંઈક તો છે ને ભાઈ. ત્રણેય છે. આ ત્રણ ક્રમશઃ સૂક્ષ્મ છે. ક્રમશઃ સૌથી સ્થૂળ કર્મ કાયા, એનાથી સૂક્ષ્મ વાણી, એનાથી સૂક્ષ્મ મન. ત્રણેય તરે ઉત્ક્રાંતિ પામ. તો એ કે છે આપણે એ વાંચી લીધો ને? તો શું કરો? ના વાંચી લીધો ને? બબ્બે કરતા જઈએ. તો પૂજનમ જપઃ ચિંતનમ. કાયાથી પૂજા કર. કેમ હવે આવું કીધું? કારણ કે આગલા શ્લોકમાં કહ્યું કે તું ઈશ્વરને અર્પણ કર. પણ કયો ઈશ્વર? આ અર્પણ કોકને કરવું, કોકની સેવા કરવી, એ પણ જરા અઘરું છે. બહાર તમે જગતમાં ઈશ્વરને જોવો અઘરો છે. કારણ કે એ સામો રિએક્ટ કરે. એ સામો રિએક્ટ કરે. આપણી ભાવના ઉત્કૃષ્ટ હોય, પણ એ તો બિચારો જ્યાં છે ત્યાં જ છે ને સામેનો વ્યક્તિ, એ સામેની જે પણ. એટલે એ આપણી ભાવના કદાચ ન સમજે, અથવા તો સમજ્યા પછી પણ એ પોતાનો રોફ જ જમાવે અને એ તો પોતાના જૂના સ્વભાવ મીન્સ કે એનો જે છે વોટ એવર હી ઇઝ એવી રીતે જ રિએક્ટ કરે. આ બરોબર નથી, તમે આ શું કર્યું? જે પણ પ્રત્યાઘાત પ્રત્યાઘાત પ્રત્યાઘાત. અને આપણને એમ થાય હું તો આપવા નીકળો છું, તો શું આવું કેમ? જા નથી આપવું, જા નથી આપવું. તરત જ આપણી ભાવનામાં લે જા માર નથી કરવું. કોણ કરે? લોકો બહુ બિચારા સેવા કરવા નીકળે, ત્રીજે દિવસે ભેગા થઈ જાય ઘર ભેગા. અમેરિકાથી હોંશે હોંશે આવે. શેના માટે આવે? અહીંયા ગામડામાં હોસ્પિટલ બનાવીશું અને ગામડા લોકોની સેવા કરીશું. પણ અહીંયા એવા અનુભવ થાય, અહીંયા એવા અનુભવ થાય. એક તો પેલા લાયસન્સ ના મળે,
એમ બધી કેટલાય પ્રોબ્લેમ છે, અને એ ગામવાળા જ છે ને એને હેરાન કરે. બોલો, એ ગામવાળા જેવા જડ હોય છે, એ જલ્દીથી એ બધું સ્વીકારી સમજી ના શકે. ઉલટાનું એનું પોતાનું રીતે બધું ચાલતું હોય ને એમાં આનાથી ભંગાર પડે, કારણ કે બધે બધી પોલિટિક્સ હોય એટલે એ જ તમારો વિરોધ કરે. એટલે તમે એવા થાકી જાઓ. પછી જો તમારી ધીરજ ના હોય તો તમે બીજી ટિકિટ કરાય, ભાઈ મારે નથી. આવા કેટલાય લોકો પાછા જતા રહે, કેટલાય લોકો. નોટ ઇઝી. એવું થાય. મહેનત કરવી સેવા. આ સેવા કરે આવી શક્ય છે? અહીંયા કશું નથી શક્ય. એટલે ભગવાન કે છે અઘરું છે. એટલે પહેલા શું કરવું પડે? ટ્રેનિંગ પ્રાપ્ત કરો, પ્રેક્ટિસ કરો. અને શું કરો? પ્રેક્ટિસ. અને પ્રેક્ટિસ કેવી? સેફ વાતાવરણમાં, જરા જ્યાં ક્યાંય બહુ પ્રત્યાઘાતો ન જન્મા હોય એવા વાતાવરણમાં હું પહેલા પ્રેક્ટિસ કરું. પહેલેથી જ કઈ યુદ્ધમાં લડવા નીકળ્યો હોય ને પહેલે આર્મીમાં જોઈન થાય ને પહેલે દિવસથી બોર્ડર પર ના મૂકે, એને પહેલા રિગરસ ટ્રેનિંગ પોતાના ગ્રાઉન્ડમાં જ દોડાવડાવે ને આ બધું કેટલું કરાવે. એમ આને ભગવાન શું કે છે કે તું ત્યાં જવા માટે, ત્યાં ઈશ્વરને જોવા માટે પહેલા રૂમમાં જો. એટલે એને કહે છે કે પૂજા કર. કોની પૂજા કર? તારા ઈષ્ટ દેવતાની. એ રિએક્ટ નહીં કરે, એ હસતા ને હસતા રહેશે, હંમેશા હસતા. શિવલિંગો એ હંમેશા એવું ને એવું. તમે અલંકાર બરોબર કરો ન કરો, ચડાવો ન, જે બધું હોય ગંદુ રાખો, જે બિચારો બોલે નહીં. પણ ત્યાં એક સંબંધ જોડાઈ જશે, પ્રેમનો, ભક્તિનો, સ્નેહનો. એ જરૂરી છે. એ જ પ્રકારે વાણીથી સ્તુતિ કર, સ્તોત્ર કર, જપ કર, આ બધું કર. મનથી પણ આ કર, માનસ પૂજા, જપ, આ બધું ક્રમશઃ સૂક્ષ્મ થતું જાય છે. વળી પાછું બીજું ભગવાને કહ્યું કે પૂજા માટે તો પછી મારે કયું આલંબન લેવું? તો એ કહે છે અહીં તો સિદ્ધિ પછી શું વાત કરે છે? આ 3 સાધન, એમાં પૂજા માટે ધીરે ધીરે પછી રમણ મહર્ષિજી કયું એને મૂર્તિ આપે છે? તો અહીં કહે છે જગત ઈશધી યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ ભૃદેવ પૂજનમ ઉત્તમસ્તવાદુચ્ચ મંદતઃ ચિત્તજં જપ ધ્યાનમુત્તમમ. ધીરે ધીરે શું થવું જોઈએ? જગત ઈશથી યુક્ત સેવનમ. આ જગત જેમાં શું રહ્યું છે? જગત એમાં 8 મૂર્તિનો દેવ છે. કયા 8? તો કે આ પંચમહાભૂતો, સૂર્ય ને ચંદ્ર, એટલે કે સમગ્ર વિરાટ જગત. એને એમાં જ ઈશ્વરની બુદ્ધિ કર. ધીમે ધીમે આ સમગ્ર જગત જે છે એમાં જ ઈશ્વરની, જગત ઈશદી, એ ઈશ્વર હોય એવી બુદ્ધિ. ધી એટલે બુદ્ધિ, એવો ભાવ કરી અને તું એની સેવા કર. અને કેવો આ ભગવાન છે? તો કે 8 મૂર્તિ વાળો, અષ્ટમૂર્તિ વૃત, અષ્ટમૂર્તિમય દેવની પૂજા કરો. બસ. એટલે જગત સાપે આપણે આ સૂર્ય ચંદ્ર સાક્ષાત ભગવાન, પંચમ મહાભૂતો સાક્ષાત ભગવાન. આમ જોઈએ તો કુદરતમાં ભગવાનને જોવા સહેલા છે, મનુષ્યોમાં જરા અઘરું છે, પણ કુદરતમાં કુદરતની બ્યુટી છે, એ બધુંમાં જોવા સહેલા છે. તો કે છે તું એ જ રાખ. એકચ્યુઅલી તો અહીંયા સમગ્ર જગતને જ કે છે, માત્ર કુદરતને નહીં, સમગ્ર જગત. પછી આગળ કહ્યું
વાણીથી શું કરવાનું, વાણીથી કઈ રીતે, બધાની મેથડ આપણને કહે છે કે વાણીથી સ્તુતિ કર મારે. અને એમાં પણ આ 3 રીતે થાય. ઉચ્ચ સ્વરે, પછી મંદ સ્વરે, અને પછી મનમાં જ જપ. તો ઉચ્ચ સ્વરે કરાયેલા જપ કરતા સૂક્ષ્મ અને ચડિયાતો છે મંદ સ્વરે કરાયેલો, અને એનાથી જ ચડિયાતું છે મનમાં. કારણ કે આમાં ધીમે ધીમે વધુ ને વધુ એકાગ્રતાની આવશ્યકતા છે. એમને તો આવતું જ નથી, એટલે આપણે જોરથી બોલીએ, કારણ કે નહીતર આપણું મન લાગે જ નહીં. એટલે એક નિયમ લઈએ, અને મન ભાગી જાય છે તો આપણે કહીએ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આવું કંઈક કંઈક દ્વારા મનને ફોર્સફુલી જોરથી બોલીને એમાં ને એમાં રાખીએ. પછી થોડી એમાં બરોબર થયું, શાંત પડ્યું મન. આ એક બેઠકમાં આવું થાય, અને પછી આપણે શ્રી રામ જય શ્રી રામ જય રામ જય જય ધીમે ધીમે શાંત પડતા જાય. એકાગ્રતા તૂટતી નથી. પછી મનમાં સાવધાની રહેવી જોઈએ, મનમાં જાગૃતતા રહેવી જોઈએ. પણ હવે એ સ્થિતિ આવી છે કે આપણે કરી શકીએ. ઉચ્ચ સ્વરે હવે છોડી શકાય. ટૂંકમાં આમ કરતા કરતા તું એકાગ્રતા પ્રાપ્ત કર. અને બેસ્ટ તો શું છે, તો કે ધ્યાન બેસ્ટ છે. ધ્યાનમાં પણ કઈ પ્રકારનું ધ્યાન બેસ્ટ છે, તો એ કે છે આજ્ય ધારયા સ્રોતસા સમમ સરલ ચિંતનમ વિરલત પરમ ભેદ ભાવના સોહમિત્યસૌ ભાવનાભિદા પાવની મતા. શું કે છે? ધ્યાનમાં પણ આજ્ય ધારયા સ્રોતસા સમમ સરલ ચિંતનમ વિરલત પરમ. વિરલત પરમ, બ્રેક સાથેના ધ્યાન કરતા કેવું ધ્યાન ઉત્તમ છે, જેમાં ઘીની ધારા જેવું, ટૂંકમાં એકદમ જ સરળતાથી વહેતું હોય, પ્લસ પ્રેમથી થતું હોય. ઘીની સ્નિગ્ધતા બતાવે છે કે ધ્યાન પ્રેમથી થાય. ઈશ્વરનું ચિંતન, ધારણા, ભક્તો હોય તો ધારણા કરે. ભગવાનના શ્રી વિગ્રહની ધારણા, ભગવાનને એમના મનમાં ભગવાનનો શ્રી વિગ્રહ આવે, ચરણોથી માંડી અને છેક મસ્તક સુધી એકેય વસ્તુ ભૂલે નહીં, અને પ્રેમથી આનંદથી એમનું મન ભગવાનના વિગ્રહથી ભરાઈ જાય. ગુણનું ચિંતન કરતા હોય, લીલાનું ચિંતન કરતા હોય, જે પણ કરતા હોય, અથવા તો મંત્રનું ચિંતન તમે કરતા હોય, ઓમ નમઃ શિવાય ચાલતો હોય, તો એ પણ કેવો પ્રેમથી, શિવજી પ્રત્યેના પ્રેમથી, મિકેનિકલી નહીં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ, બરોબર છે, પણ એ તમને છે ને પ્રફુલ્લિત ના કરે, પણ પ્રેમથી. શિવ મારો ઈષ્ટ દેવતા છે, કેટલો કૃપાળુ છે, ભોલેનાથ છે, આમ છે તેમ છે, બધું ચાલે, લીલામનું સ્મરણ થતું હોય, અને હું એને પ્રણત છું, નમઃ નમઃ, તું સર્વોપરી છે, તારી ઈચ્છા જગત. ટૂંકમાં આ બધું પ્રેમથી ધ્યાન એ જોડનારું છે. આ મને ઈશ્વરથી સમીપ લાવનારું છે. અને આ કેવું સરળ ચિંતન. સ્રોતસા, પાણી, બે એક્ઝામ્પલ આપ્યા, બે ઉપમા આપી. એક છે આજ્યની ધારા,
એમાં સ્નિગ્ધતા માટે. અને સ્રોતસા એટલે પાણીનો પ્રવાહ, જે આમ એવો ધસમસતો વહેતો હોય, એને કોઈ રોકી ના શકે, એ એના ધ્યેય તરફ આગળ વધતું જાય. એ પ્રકારે આપણું ધ્યાન ચાલે, અવિચ્છેદથી, આદરથી, નૈરંતર્યેણ સતત ચાલે, ભક્ત્યા, આ રીતે. બસ આ પ્રકારે ધ્યાન થાય. પછી કહ્યું ધ્યાનમાં પણ ભાવના કેવી? તો કે છે ભેદ ભાવના સોહમ ઇતિ અસૌ અભિદા ભાવના પાવની મતા. એમાં પણ ભલે મેં કહ્યું કે આ વ્યક્તિને હજી અદ્વૈતનું પૂર્ણ જ્ઞાન નથી, હોઈ શકે, પણ અત્યારે હજી એ સ્ટેજે કદાચ નથી પહોંચી. તો ઈશ્વર સાથેનો ભાવ પણ કેવો હોવો જોઈએ? એટલી નજીકતા છે, એટલો પ્રેમ છે, એટલી ભક્તિ છે કે હવે ભક્ત ભગવાનથી દૂર રહેવાય માંગતો નથી. તમે ચૈતન્ય મહાપ્રભુને આ બધા વિશે વાંચો તો એ સહન ના કરી શકતા હોય કે આપણે અલગ છીએ, ભગવાનથી હું અલગ રહેવા જ નથી માંગતો, દર્શન આપો, હું તમારાથી એટલું વિત્સરનું માગે, કકડે એના માટે, એટલી બધી ઐક્ય અનુભવ કરતા, એને પોતાના હવે આમ પોતાને રહેવું જ નથી, એટલું ઐક્ય માગે. એટલે એ કહે છે કે ધ્યાનમાં પણ, ઈશ્વરના ચિંતનમાં પણ અભિદા ભાવનાથી શરૂ કરો. હજી આને મેં કહ્યું ને, કદાચ એ સ્ટેજે હજી નથી પહોંચ્યું કે ઐક્યનું જ્ઞાન છે, નો, એ કદાચ નથી, પણ ઈશ્વર સાથે એટલી નિકટતા છે કે હું ને તું એક છે. આ વધારે પવિત્ર કરનાર છે. ઈશ્વરનું ધ્યેય, તમારી ઈચ્છા એ મારી ઈચ્છા. ઐક્ય કોને કહેવાય? જ્યાં બે જુદા મત નથી, ટૂંકમાં બે જુદા માર્ગ જ નથી, જુદા વ્યક્તિત્વ નથી, એક, પૂર્ણ રીતે એક. તો આ ભક્ત આવી રીતે ઈશ્વરની એક થવા માંગે છે. તો કે છે આ પાવની, આ પવિત્ર કરનાર છે. કારણ કે મારું કોઈ અંગત અપેક્ષા જ નથી, અંગત ઈચ્છા જ નથી. તું જે કરે આની ઉત્કૃષ્ટતા ક્યારે આવે? ત્યારે મને કોઈ તમારી ઈચ્છાથી વિશેષ ઈચ્છા જ ના હોય. દેટ મીન્સ વ્યક્તિત્વ એટલું ઓગાળી નાખ્યું ને. નહીંતર આપણે આજે તો બધું કેવું છે, આજે વ્યક્તિત્વ ઓગાળવાની વાત જ નથી. આજના જમાનામાં કેવું છે, વ્યક્તિત્વ જુદું રાખવું, ઇન્ડિવિજ્યુઆલિટી. ઇવન બે વ્યક્તિ વચ્ચે પણ એવું હોય છે, બે પતિ પત્ની વચ્ચે પણ. એક રીતે બી સારું છે, પણ આપણી સંસ્કૃતિમાં કેવું છે કે ના, એક જ. તો અહીંયા એવા ભક્ત અને ભગવાન તો એનાથી આગળ વધે, એવો સંબંધ. પ્રેમ ગલી અતિ સાકરી. બે પછી મારું ચાલે એવું નહીં, તું જે કરે બધું બરોબર. મને બરોબર અબરોબરનો ખ્યાલ જ રહ્યો નથી, કારણ કે મારું વ્યક્તિત્વ સેપરેટ રહ્યું જ નથી, પાવની નથી. અને આનો ઇમ્પેક્ટ આવતો જાય. આ એક બે દિવસમાં ના થાય. આપણે વાંચ્યું ભાવ શૂન્ય સદભાવ સુસ્થિતિ, ભાવના બલાત ભક્તિરુત્તમા, હૃત્સ્થલે મન સ્વસ્થતા ક્રિયા, ભક્તિ યોગ બોધાશ્ચ નિશ્ચિતમ. શું કે છે? આ અભેદની ભાવના, ભાવ શૂન્ય સદભાવ સુસ્થિતિ. અભેદ ભાવનાના સંસ્કાર
પડતા જાય. અહંગ્ર ઉપાસના. અહંગ્ર ઉપાસના છે ને ઉપનિષદમાં જોવા મળે છે, જેમાં પોતાના ઉપર કેવો આરોપ કરવામાં આવે કે હું સમષ્ટિ પ્રાણ છું, સમષ્ટિ હિરણ્ય ગર્ભ છું. એને જ્ઞાન હજી નથી, પણ પોતાના ઉપર એવો અધ્યારોપ કરે, એને અહંગ્ર ઉપાસના. અહીં પણ ભગવાન સાથે ભક્ત આવી પ્રકારનું સતત ચાલતો હોય, ભગવાન 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 ભગવાન, પોતે રહે જ નહીં જાણે. એટલે આવું જયારે લાંબા સમય ચાલે તો શું થાય? દ્વૈત ઓછું થતું જાય. ભાવ શૂન્ય સદભાવ સુસ્થિતિ, આ શ્રેષ્ઠ ભક્તિ, અભેદની ભાવના. અને આ શું થાય? પેલાના બળથી આ અભેદ ભાવના જન્મે. આ અદ્વૈત તરફ લઈ જનારું જ છે, પણ અત્યારે આ ભાવનાના સ્તરે છે. અત્યારે જ્ઞાનનું સ્તર નથી હજી. અત્યારે કયા સ્તરે છે? આ ભાવના. બે વ્યક્તિ વચ્ચે પણ એટલો પ્રેમ હોય, એટલો પ્રેમ હોય, એટલો પ્રેમ હોય કે જરા બી મતભેદ નહીં, જરા એ શું બતાવે છે કે એક દિવસનું કામ નથી હોતું. મીન્સ કે એ કોઓપરેશનની ભાવનાના બળને કારણે આ થયું છે. ચલો ત્યાં જવા દો, પણ ઈશ્વર સાથે તો સતત આનું બહુ સેવન કરવું પડે, ત્યારે એક દિવસ આ ભાવના જન્મે. એટલે કે છે આ શ્રેષ્ઠ ભક્તિ. ભાવનાના બળથી ભાવનાનો એટલો વેગ, અભિધા ભાવનાનો એટલો વેગ આવે કે ઓલમોસ્ટ એક. એટલે તો આવા કેસીસ થયા છે કે મીરાબાઈ ભગવાનમાં ભળી જ ગયા. હવે સદેહે ભગવાનમાં ભળી ગયા, આવું ક્યાંય સાંભળ્યું છે? પેલી મૂર્તિ અને આ જીવંત વ્યક્તિ, પણ એના માટે મૂર્તિ નથી, સમજ્યા? એના માટે એ જ ચેતન છે. ભાવના પથ્થરને ચેતન બનાવે છે. જગન્નાથજી માટે પણ એવું કહેવાય છે. અરે ચૈતન્ય મહાપ્રભુજી પણ એવું કહેવાય છે કે જગન્નાથજીમાં મળી ગયા. એ કે મારે તો તમારામાં આવું જ છે. એટલે એવું કહેવાય છે કે કાષ્ટમાંથી બે હાથ નીકળ્યા. અને મેં હમણાં કથા વાંચી તો એમાં એવું કે છે કે આ જયારે મંદિરમાં ગર્ભગૃહમાં અંદર જતા રહ્યા, તે ગર્ભગૃહમાં એક પૂજારી હતા. એ કોઈક કારણસર ત્યાં રહી ગયા અને આ થયું. ને ચૈતન્ય મહાપ્રભુજી આમાં ભળી ગયા, અંદર જતા રહ્યા, જગન્નાથજી સાથે એક થઈ ગયા. એનો સાક્ષી પેલો છે. આપણને ઘણી શંકા કુશંકા આપણા મને એવું તો હોય, આમ હોય તેમ હોય, જે પણ થાય. બટ આવા એક બે નહીં હોય, ઘણા કેસીસ. તો આ બધું શું એની અહીંયા વાત કરે છે, અહંગ્ર ઉપાસના. આપણે ઉપનિષદમાં જે બધી ઉપાસના આવે છે એમાં અહંગ્ર ઉપાસના બહુ હોય છે. છાંદોગ્યમાં અને બધામાં જોવા મળે છે, ત્યાં આની વાત કરતા હોય છે. બસ આટલે સુધી વાત થઈ. પછી છેલ્લે કહ્યું કે હૃદસ્થલે મનઃ સ્વસ્થતા. આ બધાનો ધ્યેય શું છે? હૃદયમાં આવીને મન બેસી જાય. ટૂંકમાં નો ડિસ્ટર્બન્સ. હવે કોઈ વિક્ષેપ નથી રહ્યો, કોઈ બહિર્મુખતા નથી. મન સ્વસ્થ થાય, પ્રેમથી અંદર આવી ગયું, છટપટ બંધ. અલ્ટિમેટલી ક્રિયાનો એટલે કે કર્મયોગનો, ભક્તિ યોગનો અને જ્ઞાનનો પણ ધ્યેય શું છે? મન આત્મામાં ઓગળી જાય. બસ આ જ. અહીં સુધી આ વાત થઈ. હવે આપણે વાત કરી તે પ્રમાણે હવે કર્મયોગની વાત કરી, ભક્તિની વાત કરી, પૂજા બુજા, એટલે આ બધા સાધનોની વાત કરી. હવે રમણ મહર્ષિજી કોની વાત કરશે? યોગની વાત કરશે. પ્રાણાયામ વગેરે. ટૂંકમાં યોગ, આસન નહીં, પ્રાણાયામ, એની વાત કરશે. મનને કંટ્રોલ કરવા માટે એની હવે વાત આવે છે. અને પછી જ્ઞાનની આ પ્રકારે આની વ્યવસ્થા છે. તો
તો હવે પછી આપણે રીકેપ થઈ ગયું, જેટલું થયું હતું ત્યાં આપણે આવી ગયા. 11મા શ્લોકથી નેક્સ્ટ ટાઈમ આપણે શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.